કચ્છના પાટનગર ભુજમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચાર માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં બુધવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ભવ્ય રોડ શો યોજાયો હતો। આ કાર્યક્રમ દ્વારા ભાજપે શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ જનમેદની સાથે શક્તિ પ્રદર્શન કરી વિપક્ષોમાં હડકંપ મચાવી દીધો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને સંગઠનના હોદ્દેદારો દ્વારા આયોજિત આ રેલી સાંજે 5 કલાકે જ્યુબિલી સર્કલથી પ્રસ્થાન થઈ હતી। ઢોલ નગારાના ગુંજારવ અને વિજયના શંખનાદ સાથે નીકળેલા આ રોડ શોમાં નાયબ મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈને મતદારોનું અભિવાદન ઝીલ્યું હતું। આ રેલી જ્યુબિલી સર્કલથી નીકળી પીજીવીસીએલ કચેરી, હોસ્પિટલ રોડ, વીએચ પટેલ સર્કલ, લાલ ટેકરી અને અનમ રિંગ રોડ જેવા વિસ્તારોમાં ફરી હતી। ત્યારબાદ ધાટિયા ફળિયા અને નાગરચકલા થઈને છઠ્ઠીબારી ખાતે આ ભવ્ય રોડ શોનું સમાપન થયું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ભાજપની સમગ્ર ટીમ અને મહામંત્રીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। કેસરિયા બ્રિગેડમાં નાયબ મુખ્યમંત્રીના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર માર્ગ પર કાર્યકરો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તકે કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંકતા આગામી ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। રોડ શો પૂર્ણ થયા બાદ તેમણે સ્થાનિક આગેવાનો સાથે આંતરિક બેઠક યોજીને ચૂંટણીલક્ષી વ્યૂહરચના અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું। સમગ્ર ભુજ શહેરમાં આ રોડ શોને પગલે ભારે ઉત્સાહ અને ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો। ગુજરાતના યુવા ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી કચ્છની પાવન ધરા પર ભુજ મધ્યે પધારી રહ્યા છે। ત્યારે ભુજની જનતામાં, કચ્છભરમાં અને ખાસ કરીને યુવાનોમાં એક અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ છે। ભુજ મધ્યે ટૂંક સમયમાં જ એક ભવ્ય રોડ શો થવાનો છે। રોડ શોની અંદર જુબેલી ગ્રાઉન્ડથી શરૂ કરી અનમ રિંગ રોડથી હોસ્પિટલ રોડ અને જિલ્લા પંચાયત પાસે પૂર્ણ થશે એ પ્રકારનો ભવ્ય રોડ શો અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીની આ રોડ શોના માધ્યમથી ભુજની જનતામાં અનેરો ઉત્સાહ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય બને અને તમામ એકમોમાં ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ પડછમ ફેરાય એ માટે એક અનેરો ઉત્સાહ અને આનંદનો માહોલ છે અને એ ઉત્સાહમાં ભરપૂર વધારો કરવા માટે માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી ગુજરાતમાં અને ખાસ કરી ગુજરાતના ભુજમાં પધારી રહ્યા છે। યુવાનોને એક સંદેશો આપશું કે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અનેક વિકાસના કામો થઈ રહ્યા છે। યુવાલક્ષી વિકાસના કામો, અનેક યોજનાઓ યુવાલક્ષી જે છે જેનો માધ્યમથી આપણે લાભ લઈએ અને ભારતીય જનતા પાર્ટીને જે યુવાનો માટે અને જનતા માટે ખૂબ સારું કામ કરી રહી છે એને વધુમાં વધુ વોટ આપી અને ભારતીય જનતા પાર્ટીના કમળના ફૂલ ઉપર પોતાની પસંદગી ઉતારી અને ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટોને વિજય બનાવીએ। લોકશાહીનું પર્વ પંચાયતી ચૂંટણીઓની અંદર કચ્છ જિલ્લાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ સમગ્ર ગુજરાતની સાથે યોજાઈ રહી છે। આજે જિલ્લાના પાટનગર એવા ભુજ મધ્યે ગુજરાતના આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી, યુવાનોના આદર્શ, ગુજરાતની જનજનના આદર્શ એવા હર્ષભાઈ સંઘવી સાહેબનો ભવ્યાતિ ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે। સમગ્ર જિલ્લાની અંદર આ રોડ શોના કારણે ઉત્સાહનો માહોલ બન્યો છે। ભુજની જનતા આ સ્વયં આ રોડ શોની અંદર ઉમટી પડી છે અને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી રહી છે। મારો સંપૂર્ણ વિશ્વાસ છે કે આગામી ચૂંટણીની અંદર સમગ્ર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની અંદર ઐતિહાસિક અને ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે। આ ભુજના રોડ શોની વિશેષતા આમ તો કચ્છની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાનો રોડ શો થાય ત્યારે એની અંદર કંઈક ને કંઈક વિશેષતા હોય છે।
આજના આ રોડ શોની વિશેષતા જ્યુબિલી સર્કલ જે ભુજનું હૃદય કહેવાય એ જ્યુબિલી સર્કલથી કરીને આખા રોડ શો ઉપર સ્વયં બધી જગ્યાએ ભગવામય વાતાવરણ બન્યું છે અને તમામ જગ્યાએ જે પ્રકારે શણગાર કરવામાં આવ્યો છે, જે પ્રકારે લોકો એ રોડ શોને આવકારવા માટે, એ રોડ શોને સમર્થન આપવા માટે, એ રોડ શોનું સ્વાગત કરવા માટે સ્વયં લોકો જે ઉમટી પડ્યા છે એ આ રોડ શોની વિશેષતા છે. મતદાન માટે લોકોને ખાસ આગળ કરશો. ભુજ એટલું થયું છે. ભુજ અને સમગ્ર કચ્છની જનતાને મારી વિનમ્ર અપીલ છે કે લોકશાહીની અંદર દરેક મતદાતાએ પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. આ વખતે ગરમી ખૂબ છે, પરંતુ સમય પણ વધારે મળ્યો છે, એટલે વધારે મળેલા સમયનો સદુપયોગ કરી પરિવાર સાથે આપણે બધા જ આ લોકશાહીના પર્વની અંદર વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસ કરીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આજે કચ્છ પધાર્યા, ત્યારે કચ્છમાં દરેકે દરેક જે વેપારીઓ છે, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, મહિલા મોરચા, યુવા મોરચો, એ દરેક કિસાન મોરચો, એમ દરેકે દરેક જે સમાજના અગ્રણીઓ, એમ દરેક લોકોએ કચ્છના પ્રજાજનો એનું ઉમળકાભેરથી સ્વાગત કર્યું, જેમાં મહિલા મોરચાની બહેનો કેસરી સાફામાં સજ્જ થઈ, કેસરી સાડી પહેરી અને એમને જે બાઇક રેલી હતી એમાં જોડાઈ હતી. આ પંજો ઝાડુ બધાને ગુજરાતમાંથી સાફ કરી લેવાનો જે સંકલ્પ લીધો છે તે બદલ હું મારા કચ્છ જિલ્લાના સૌ નાગરિકોને અભિનંદન આપું છું અને આભાર માનું છું. ભુજ નગરના સૌ નાગરિકોનો હું ખૂબ ખૂબ આભારી છું. સલંગ 2 કલાકથી આખો રસ્તો ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપતો જન સૈલાબ એ આજે કચ્છમાં સૌને નજરે પડ્યો છે, તે બદલ બી હું આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ કોંગ્રેસિયાઓ આપ્યા પાપ્યા અને તાપ્યા આ બધા ભેગા થઈને બીજા કોઈ બી રાજ્યની ચૂંટણી આવે એટલે ગુજરાતને ગાળો આપવાનો જાણે કે એમની ફેશન પડી ગઈ છે, પણ ગુજરાતના નાગરિકો બી આપણા હિસાબ તો બરાબર કરી જ લે ભાઈ. આખા ગુજરાતમાં 720 થી વધારે બેઠકો પર આ પંજો ઝાડુ બીજા આજુ બાજુ ઉપર નીચે આ બધી ટોલકીઓને ગુજરાતના ખૂણે ખૂણે નાગરિકોએ ગલીઓમાં, ગામડાઓમાં, શહેરમાં ઘૂસતા બંધ કર્યા તો 720 થી વધારે હોશિયાર ઉમેદવારો એ વિસ્તારમાંથી કોંગ્રેસને અને આપિયાઓને 2 હાથ જોડીને અમારા કચ્છના નાગરિકોને હું માત્ર એક સવાલ પૂછવા માંગુ છું કે જ્યાર સુધી આ રાજ્યમાં કોંગ્રેસનું રાજ હતું, આપણા કચ્છના ગામડાઓમાં ક્યારેય પાણી પહોંચ્યું હતું? આપના કચ્છના ગામડાઓમાં વીજળી પહોંચી હતી? આપના કચ્છના ગામડાઓને શહેરો જોડે જોડતો રસ્તો ક્યારેય આ કોંગ્રેસીઓએ બનાવ્યો હતો? જો વીજળી, પાણી, રસ્તો એ આઝાદીના વર્ષ સુધી આ રાજ્યમાં, દેશમાં સરકાર રહી, જો આ ના બનાવ્યા
તો બીજું તો શું આ લોકો આપણા માટે કરી શકશે? મને કહો. આ કચ્છમાં ભારત પાકિસ્તાનની સીમાઓના ગામડાઓથી લઈને મુન્દ્રા હોય, ભુજ હોય કે ગાંધીધામ હોય, અહીંયા બેઠેલા અને હજારોની સંખ્યામાં ચારેય દિશામાં જે મારા યુવાન સાથીઓ અહીંયા જોડાયા છે, તમારા સૌના હિતમાં રાજ્ય સરકારે જે જગ્યાઓ રક્ષિત રાખી હતી એ જગ્યાઓ પર મોટા મોટા મહેલો, ધાર્મિક સ્થાનો, કોઈક જગ્યા પર મજારો, તો કોઈક જગ્યા પર મસ્જિદો, તો કોઈક જગ્યા પર કોઈ વેપાર, તો કોઈક જગ્યા પર મોટા મોટા મહેલો બનાવી લીધા હતા. આ બધા ઉપર ભૂપેન્દ્રભાઈ પટેલનું બુલડોઝર ફેરવીને તમારા સૌની જે હિતની રક્ષિત રાખેલી જગ્યા હતી એ આવનારા દિવસોમાં તમને અલગ અલગ યોજના થકી તમારા ઉપયોગમાં આવનારા દિવસોમાં જગ્યાઓ આવશે. કોઈ લુખ્ખો, ટપોરી, ગુંડો એ ભુજ કે ગાંધીધામના વિસ્તારમાં કોઈ લુખ્ખાગીરી કરે તો ગુજરાત પોલીસ શું કરે છે ભાઈ? કરવું પડે કે નહીં ભાઈ? આ લુખ્ખા ટપોરીઓને આ જ ભાષામાં સમજાવવા પડે કે નહીં? આ વર્ષે નવરાત્રી કેટલા વાગ્યા સુધી રમી? જો ભૂલ ચૂકમાં એક વોર્ડમાં કે જિલ્લા પંચાયતમાં આ ભૂલથી બી એક કોંગ્રેસીઓ જીતી ગયો ને, તો એ વોર્ડમાં આખી રાત નવરાત્રી રમાડવાની મુશ્કેલ પડશે. કારણ કે એ ત્યાં આવીને મદદ કરવાની બદલે વાંધા ઉભા કરવા સિવાય કોઈ કામ નહીં કરે. એટલે ક્યાંય બી એકાદ મત બી આપણે ચૂકવાનો નથી. જો ભૂલ ચૂકમાં આ કોંગ્રેસીઓ આવ્યા અહીંયા એ તમારા તહેવાર બગાડવા આવશે, રોકવા આવશે ને મારે છે ગાંધીનગરથી અહીંયા એને ઠોકવા આવવું પડશે. એટલે આપણે બધા જ લોકો એક સાથે પોતપોતાના વિસ્તારમાં, આ વિસ્તારના હિતમાં, આ જિલ્લાના હિતમાં, આપણા રાજ્યના હિતમાં, આપણી સૌની ભારતીય જનતા પાર્ટીનું કમલ ખીલાવીને દરેક ગામોમાં વિકાસની ગતિને હજી વધુ ઝડપથી પહોંચાડી શકીએ તે માટે આશીર્વાદ લેવા તમારી પાસે આવ્યો હતો. બધા તૈયાર છો? પાક્કું તૈયાર છો તો એક સાથે હાથ ઊંચા કરીને કહો તૈયાર છો? પાક્કે પાક્કો હિસાબ કરવા તૈયાર છો? આ ગુજરાતને બદનામ કરવા વાળા એક એક લોકોને ગામમાં પેસતા રોકવા માટે તૈયાર છો? તો 24મી તારીખે ગામે ગામ ને પોલે પોલ કમલ કમલ કમલ, અને 28મી તારીખે કચ્છના ઇતિહાસનું સૌથી મોટું પરિણામ અને કચ્છ જિલ્લાના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી સાથે મળીને 28મી તારીખે એક નવો ઇતિહાસ લખવા માટે આગળ વધી રહ્યો છે. આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર.